હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં એકદમ સરસ બજાર જેવો જ ઠંડો ઠંડો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમની રેસીપી। તો એકદમ સરસ બજાર જેવો જ ક્રીમી અને સોફ્ટ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ। કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલાં તો કાજુની પેસ્ટ બનાવવા 1/4 કપ જેટલા કાજુને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરીને કાજુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો કાજુ ગ્રાઇન્ડ થઈને તેનો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે। હવે તેમાં 1/4 કપ એટલે કે 4 ચમચી દૂધ એડ કરીને ફરી ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે દૂધ સાથે કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આઈસ્ક્રીમનો બેઝ બનાવવા મીડિયમ ફ્લેમ પર પેનમાં 500 ગ્રામ દૂધ એડ કરી દઈએ અને દૂધમાં ઉભરો આવવા દઈએ। દૂધમાં ઉભરો આવવા લાગે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી ચમચાથી હલાવતા રહીને 5 મિનિટ ઉકાળી લઈએ। હવે તેમાં કાજુની પેસ્ટ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। કાજુની પેસ્ટ એડ કરવાથી આઈસ્ક્રીમમાં કાજુની એકદમ સરસ ફ્લેવર આવી જાય છે। દૂધને ઉકાળતા કઢાઈની આજુબાજુ થતા મલાઈના ભાગને પણ આ રીતે અંદર એડ કરતા જઈશું, જેથી દૂધ થોડુંક ઘટ થઈ જાય। હવે તેમાં અડધો કપ ખાંડ એડ કરીને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। ખાંડ એડ કરશું એટલે દૂધ થોડુંક પતલું થશે, પરંતુ જેમ જેમ દૂધ ઉકળશે તેમ થોડુંક ઘટ થતું જશે। તો લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને દૂધ ઉકળીને થોડુંક ઘટ થઈ ગયું છે। હવે આઈસ્ક્રીમ બેઝને થિકનેસ આપવા અહીં મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે। જો તમે ઉપવાસ માટે આઈસ્ક્રીમ બનાવતા હોય તો કોર્નફ્લોરની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો। હવે તેમાં થોડુંક ઠંડુ દૂધ એડ કરીને કોર્નફ્લોરને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને દૂધમાં એડ કરીને હલાવતા રહીને મિક્સ કરી લઈએ। તો કોર્નફ્લોર એડ કર્યા પછી આપણે દૂધને વધુ પડતું ઉકાળવાનું નથી, નહીંતર તે વધારે ઘટ થઈ જશે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। તો 2 થી 3 મિનિટમાં દૂધ ઉકળીને એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને આ રીતે ચમચીથી જોઈએ તો એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધ તૈયાર થયું છે। હવે દૂધને આપણે એકદમ સરસ ઠંડુ થવા દઈએ। તો આપણું આઈસ્ક્રીમ માટેનું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। હવે આઈસ્ક્રીમને એકદમ સરસ ક્રીમી અને સોફ્ટ બનાવવા અહીં મેં એક મોટા વાસણમાં થોડાક આઈસ ક્યુબ લીધા છે અને તેમાં વચ્ચે બાઉલને રાખી લઈએ, જેથી બાઉલ એકદમ સરસ ઠંડો રહે। હવે બાઉલમાં 1 કપ અને વજનમાં 200 ગ્રામ વ્હીપ ક્રીમ એડ કરી દઈએ। આ રીતની વ્હીપ ક્રીમ તમને કોઈપણ જગ્યાએથી આસાનીથી મળી રહેશે। વ્હીપ ક્રીમની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની મલાઈ પણ લઈ શકો છો, પરંતુ વ્હીપ ક્રીમથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે ઇલેક્ટ્રિક વ્હિસ્કરની મદદથી ક્રીમને 5 મિનિટ ફેટી લઈએ અને જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક વ્હિસ્કર ન હોય તો હેન્ડ વ્હિસ્કરથી પણ ક્રીમને ફેટી શકો છો, પરંતુ તેમાં થોડોક સમય વધારે લાગે છે। તો 4 થી 5 મિનિટમાં ક્રીમ ફેટાઈને એકદમ સરસ ફ્લફી થઈ ગઈ છે। હવે આઈસ્ક્રીમ બેઝને જોઈએ તો 20 થી 25 મિનિટમાં ઠંડો થઈને એકદમ સરસ ઘટ થઈ ગયો છે। હવે આઈસ્ક્રીમ બેઝને ફેટાયેલા ક્રીમમાં એડ કરી દઈએ। સાથે ફ્લેવર માટે 4 થી 5 ટીપા જેટલું વેનીલા એસેન્સ એડ કરી દઈએ। વેનીલા એસેન્સની જગ્યાએ તમે એલાયચી પાવડર પણ લઈ શકો છો। હવે ફરી બધી જ વસ્તુને વ્હિસ્કરથી ફેટી લઈએ, જેથી આઈસ્ક્રીમ બેઝ ક્રીમ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો બધી જ વસ્તુ મિક્સ થઈને ઘટ અને ક્રીમી આઈસ્ક્રીમ બેઝ તૈયાર થઈ ગયો છે। તૈયાર થયેલા આઈસ્ક્રીમ બેઝને
આપણે ફરીવાર ચર્ન કરવાનો છે. તો બાઉલને એલ્યુમિનિયમ ફોઇલ પેપરથી અથવા તો ડીશથી ઢાંકીને રેફ્રિજરેટરમાં 4 થી 5 કલાક રાખી લઈએ. તો આઈસ્ક્રીમ સેટ થાય છે ત્યાં સુધી આઈસ્ક્રીમમાં એડ થતા કાજુ દ્રાક્ષને કટ કરી લઈએ. તો તેના માટે અહીં મેં 1/4 કપ અને 4 મોટી ચમચી કાજુ અને 1/4 કપ દ્રાક્ષ લીધી છે. હવે આઈસ્ક્રીમમાં કાજુ અને દ્રાક્ષને એડ કરતાં પહેલાં થોડાક ગરમ પાણીમાં પલાળી દઈએ. તો 5 થી 7 મિનિટમાં જ કાજુ અને દ્રાક્ષ પલળીને સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાંથી બધું જ પાણી કાઢીને તેને ઝીણા ટુકડામાં કટ કરી લઈએ. તો કાજુ અને દ્રાક્ષને આ રીતે ઝીણા કટ કરી લીધા છે. તો લગભગ 4 કલાક પછી આઈસ્ક્રીમ થોડોક જામી ગયો છે. હવે આઈસ્ક્રીમને આપણે ફરીવાર બીટરથી બીટ કરી લઈએ. આઈસ્ક્રીમને બીજી વાર ફેટવાથી તે એકદમ સરસ ફ્લફી થઈ જાય છે. તો 2 થી 3 મિનિટમાં આઈસ્ક્રીમ એકદમ સરસ ફ્લફી થઈ ગયો છે. હવે કાજુ અને દ્રાક્ષના થોડાક ટુકડા એડ કરી દઈએ અને થોડાક આઈસ્ક્રીમની ઉપર એડ કરીશું અને ચમચાથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સરસ ક્રીમી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. હવે તેને સેટ કરવા અહીં મેં આ રીતનો એક એરટાઇટ ડબ્બો લીધો છે. તેમાં આઈસ્ક્રીમને એડ કરી દઈએ અને ડબ્બાને આ રીતે થોડુંક થપથપાવી દઈએ જેથી તેમાં જો કોઈ એર હોય તો નીકળી જાય. અને ઉપરથી થોડાક કાજુના ટુકડા અને થોડાક દ્રાક્ષના ટુકડા સ્પ્રિંકલ કરી લઈએ અને ડબ્બાનું ઢાંકણ બંધ કરીને આઈસ્ક્રીમને ફ્રીઝરમાં 7 થી 8 કલાક અથવા તો આખી રાત માટે મૂકી દઈએ જેથી આઈસ્ક્રીમ એકદમ સારી રીતે સેટ થઈ જાય. 8 કલાક પછી આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે તૈયાર થયેલા આઈસ્ક્રીમને સ્કૂપ વડે કાઢી લઈએ. તો એકદમ સરસ બજાર જેવો જ ક્રીમી અને સોફ્ટ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બની ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.